મિત્રો, આમ તો હાલ આખું ગુજરાત જળબંબાકાર છે, પરંતુ ઘણા મિત્રોના મેસેજ આવતા દ્વારકા સોમનાથ હાઈવેને લઈને તો આજે તારીખ 28 ઓગસ્ટ 2024 દ્વારકાની બાજુમાં ખોડિયાર ચેકપોસ્ટ પાસે પણ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને માધુપુર પહેલાં ચિકાસા ગામે ઘેડ પંથકના જે પાણી દરિયામાં જાય છે એ પણ હાઈવેની ઉપરથી થઈને જાય છે. એટલે આજની તારીખમાં સોમનાથ દ્વારકા હાઈવે બંધ છે અને હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય દ્વારકા સોમનાથ હાઈવે પર મુસાફરી ટાળવી. અને બીજું કે ઉપરવાસમાં મોટાભાગના ડેમોની અંદરથી પાણી છોડવામાં આવ્યું એટલે ઘેડ વિસ્તારમાં એટલી પાણીની આવક વધતી જતી હોય તો પાણીની આવક વધતા આ રસ્તો હજી પણ બંધ રહી શકે. માટે નીકળતા પહેલાં વિવિધ માધ્યમો દ્વારા જાણકારી મેળવી અને જોખમ ટાળવું. હાલ દ્વારકા સોમનાથ હાઈવે પર 2-3 દિવસ મુસાફરી ના કરો તો